चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. પ્રમાણ કરવાનો અભિપ્રાય એવો છે, આશય ગ્રહણ કરો. આશય ગ્રહણ કરો. ગુરુદેવનું વચન પ્રમાણ. ગુરુદેવે કીધું તું ભગવાન પરમાત્મા છો. ભગવાન પરમાત્મા એમ કીધું એ ગ્રહણ કર્યું ક્યારે કહેવાય? ખરેખર હું ભગવાન પરમાત્મા જ છું એવી અંદરથી શ્રદ્ધા આવે તો વચન પ્રમાણ કર્યું કહેવાય. એ અંતરમાંથી નિશંકતા થવી જોઈએ. એ નિશંકતાને લઈને આગળ જવાય છે. બહારમાં ગુરુદેવની પ્રતીતિ જે ગુરુદેવ કે અંતરમાં જ્ઞાયકથી જ્ઞાયક જ્ઞાયકની પ્રતીતિ દ્રઢ થવી જોઈએ. આ જ્ઞાયકથી હું જ્ઞાયક એમાં ચળ વિચળતા શંકા નહીં. આ જ્ઞાયકથી હું જ્ઞાયક જ છું એમ જ્ઞાયકને ઓળખીને એવો નિશંક થઈ જાય તો એમાં ઠરવાની સમર્થ થાય છે. શાસ્ત્રમાં આવે છે એવું નિશંક થાય તો એમાં લીનતા થાય. નિશંકતા વગર એને ઓળખા વગર આગળ જઈ શકતો નથી. નિશંકતા વગર એને સાચું માન્યું નથી. હાજ પાડજો કલ્પના કરશો નહીં. બધું કહે છે હાજ પાડજો તું નાયક જ છો એમ નક્કી કરજે બરાબર. અંદરથી હા પાડજે, હા પાડજે અંદરથી. તો અંદરથી પર્યાય પ્રગટ થશે તારી. તો જ્ઞાયક તારા હાથમાં આવશે. તો જ્ઞાયક દેવના દર્શન થશે. જેમ અંજન ચોર ને ભગવાનના દર્શન થયા અકૃત્રિમ ચૈત્ય લઈને એમ તને આ ચૈતન ભગવાનના દર્શન થશે. એ તો પછી અંતરમાં ઉતરી ગયા છે, છેક કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. એમ તું અંદરમાં તો આ ભગવાનના દર્શન તને થશે. ગુરુદેવ બતાવે છે તું અંદર જો, અંદર તને ભગવાનના દર્શન થશે ચૈતનદેવના. એ ગુરુદેવનું વચન પ્રમાણ કરીને અંદર જાય તો ચૈતનદેવના દર્શન થાય. આશય પકડ્યા વગરની હા પાડે અવર્ણવાદ નહીં, પણ એ કઈ સાચું સમજ્યું નથી. સમજ્યા વગરની હા છે. વગરની ભાવનાથી હા પડે, ભક્તિથી આવે. પણ સાચું તો ક્યારે કહેવાય? સમજીને હા પડે તો. એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી શું જીવ ત્યારે ત્યારે નિર્વિકલ્પ થઈ શકે ખરું? જેને સ્વાનુભૂતિ પ્રાપ્ત થઈ છે તે એને માર્ગ જાણી લીધું છે કે કે માર્ગે આ જ્ઞાયકમાં લીનતા થાય છે. આ જ્ઞાયક છે. આ બધો વિભાવ, આ ફરજ, આ બધું પડદા એ મારું સ્વરૂપ નથી. આ વિભાવ પણ મારો સ્વભાવ નથી. હું એનાથી જુદો. એવી જાતનો એની શ્રદ્ધા અને પ્રતીત જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ છે, અનુભૂતિ થઈ છે. માર્ગ જાણી લીધું છે કે માર્ગે ભાવનગર જવાય છે. એ બધો માર્ગ જાણી માર્ગને એને સંતોષ છે. પણ કેવી રીતે ચાલીને જવું? કોઈ ચાલીને જાય, ધીમે જાય, કોઈ ઉતાવળો જાય છે. એમ એની જે સ્વરૂપમાં લીન થવું, એની વર્તમાનની જે શુદ્ધિ અને નિર્મળતા હોય એની ભૂમિકામાં, તે પ્રમાણે તે અંદર નિર્વિકલ્પ થાય છે. ધારે એટલે એમ વર્તમાન એની ભૂમિકાની નિર્મળતા હોય, શુદ્ધિ હોય, એ પ્રમાણે એની શુદ્ધ ઉપયોગની પરિણતિ થાય છે જ્યારે ત્યારે. બાકી જ્ઞાયકની ભેદ જ્ઞાનની પરિણતિ એ નિરંતર રહે છે. ખાતા પીતા બધી જ્ઞાયકની દશા જ રહે છે. ભેદ જ્ઞાનની દશા ચાલુ જ છે.
ખાતા પીતા જાગતા સૂતા સ્વપ્નમાં ભેદ જ્ઞાનની ધારા ચાલુ છે, પણ નિર્વિકલ્પ દશા એની ભૂમિકા પ્રમાણે થાય છે. પાંચમી ગુણસ્થાને એની ભૂમિકા પ્રમાણે, છઠ્ઠી સાતમે અંતર્મૂર્તે અંતર્મૂર્ત થાય છે, ચોથે ગુણસ્થાને એની નિર્મળતાની તારતમ્યતા ચોથા વાળાની જે જાતની હોય એ પ્રમાણે એની નિર્વિકલ્પ દશા થાય છે. બાકી પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવ જેમ પાણીને ખેંચતો પોતા તરફ જાય છે, એમ પોતે સ્વભાવ તરફ વળ્યો, સ્વભાવ તરફની પરિણતિ એની દોડી રહી છે, પણ એની જે વિરક્તિ, લીનતા, ચારિત્ર લીનતા જે જાતની હોય તે પ્રમાણે એની નિર્વિકલ્પ દશા થાય છે. આજે સ્વરૂપ આચરણ ચારિત્ર છે, ચોથે ગુણસ્થાને તો એની નિર્મળતાની તારતમ્યતા હોય એ પ્રમાણે નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરે છે. એની દશા હોય એ પ્રમાણે થઈ શકે છે. એ કઈ નિયમિત નથી હોતું, રોજ ન થાય એમ પણ નથી હોતું, થાય જ એમ પણ નથી હોતું. એની નિર્મળતા પ્રમાણે રોજ ન થાય કે અમુક દિવસે થાય એવું કઈ નિયમ નથી, એની નિર્મળતા પ્રમાણે થાય. છઠ્ઠી ગુણસ્થાને તો અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્ત થાય છે. આ ચોથાની એની નિર્મળતા હોય એ પ્રમાણે થાય, દરરોજ ન થાય એવું કઈ પ્રતિબંધ નથી. એવું કઈ કાળ નથી હોતો. એની જેવી પરિણતિ, નિર્મળતા, વર્તમાન એની શુદ્ધિ એ પ્રમાણે એને થાય છે. વર્તમાનની જેવી વિરક્તિ એની શુદ્ધિની પરિણતિ એ પ્રમાણે એની નિર્વિકલ્પ દશા થાય છે. વિકલ્પથી નિર્વિકલ્પ થઈ શકાતું નથી. ઈચ્છા છે તે વિકલ્પ છે, એ વિકલ્પથી નિર્વિકલ્પ થવાતું નથી. અંતરની સહજ નિર્મળતાની પરિણતિ, શુદ્ધિની પરિણતિથી, અંતરની વિરક્તિથી નિર્વિકલ્પ દશા થાય છે. ઈચ્છા એક ભાવના એક જુદી વાત છે, પણ ભાવના કે કૃત્રિમતાથી અંતરમાં જઈ શકાતું નથી. ઈચ્છા રાગથી અંદર જઈ શકાતું નથી. વિતરાગી પરિણતિથી અંતરમાં ગયો. ભલે શુભ ભાવ હોય, ભાવના છે, પણ એ વિકલ્પ તૂટીને અંદર જાય છે. વિકલ્પ ઉભો રાખીને અંતર જઈ શકતું નથી. અંતર નાયકની દશાની સાથે વિરક્તિ હોય છે. સ્વરૂપની લીનતા, અસ્તિત્વમાં સ્વરૂપની લીનતા ને શુદ્ધિ, પોતાની નિર્મળતાની પરિણતિ એ એને કારણે જાય છે, અને નાસ્તિત્વ તરફ એની વિરક્તિ. ચોથા ગુણસ્થાનમાં એની જેવી જાતની વિરક્તિ અને સ્વરૂપ તરફની લીનતા, નિર્મળતા. બાકી એટલી બધી દશાનો ફેર ન પડે. પાંચમા ગુણસ્થાન જેવી દશા એવી ન થાય, ભૂમિકા પ્રમાણે એવો પ્રતિબંધ નથી. એવું નથી, કોઈ દિવસનો પ્રતિબંધ નથી. તો એ થાય, ઘોડો છલંગ પણ મારે એવું થાય, પણ એને ભૂમિકા પલટાય એમ એની પુરુષાર્થની દોરી કોઈ છલંગ મારે, કોઈ વાર ધીમી ચાલે તો એને કોઈ જાતનો પ્રતિબંધ નથી. એ નાયકની દોરી પોતાના હાથમાં છે. જે પ્રમાણે એની નિર્મળતા ને લીનતા જે તરફ વિશેષ થાય એ પ્રમાણે થાય છે. કોઈ વાર સવિકલ્પ દશામાં રોકાયેલો, કોઈ વાર નિર્વિકલ્પ દશામાં જાય છે. એ પ્રત્યેક હઠ કરીને એ વિકલ્પથી આગળ જઈ શકાતું નથી, તો એની નિર્મળતાની પરિણતિથી આગળ જાય છે. ભૂમિકા વિરુદ્ધ થતું માતાજી પણ શુદ્ધ નહીં કહેતો નથી, તેનો શું થાય છે? સાધકને લયમાં પણ શુદ્ધ નહીંનું આલંબન છૂટતું નથી, તે કેવી રીતે બની શકે? કારણ ત્યારે ઉપયોગમાં તો સંતત આવે છે. ગુરુદેવે શુદ્ધ નહીં કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય, વ્યવહાર કોને કહેવાય, કોઈ જાણતું નતું. ગુરુદેવ ખૂબ સ્પષ્ટ કરીને અંદરથી રહસ્ય ખોલીને સમજાયું છે ને સ્પષ્ટ એટલું કહ્યું છે કે કાંઈ બાકી નથી રાખી. ગુરુદેવની પરંપરા મુક્ત છે, કોઈ કાંઈ જાણતું નથી. આ બધું રહસ્ય ગુરુદેવે ખુલ્લા કર્યા છે.
હું તો એનો દાસ છું. ગુરુદેવ જે સ્પષ્ટ કર્યું છે એ કોઈ અપૂરું રહસ્ય ખુલ્લું કર્યું છે, એ સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવનું જ્ઞાન જુદું, ગુરુદેવની વાણી જુદી, ગુરુદેવનો આત્મા જુદો, બધું જુદું જ હતું. ગુરુદેવે જે સ્પષ્ટ કર્યું છે એ આ ભરત ક્ષેત્રમાં જન્મીને જે ઉપકાર કર્યો છે એ ઉપકાર કોઈ અપૂર્વ છે. એમનો ઉપકાર પરમ ઉપકાર છે. પરમાત્મા તત્વમાં ધ્યાનાવળી નથી, એ શુદ્ધની ધ્યાનાવળી પણ નથી. પરમાત્મા તત્વ અનાદિ અનંત શુદ્ધ છે. એ શુદ્ધ સ્વરૂપની અંદર ધ્યાનાવળી એક સાધક દશા છે. એ સાધક દશા એ મૂળ જે વસ્તુ છે, પૂર્ણ વસ્તુ છે, પૂર્ણ સામર્થ્ય ભરેલી જે વસ્તુ છે, એમાં ધ્યાનાવળી સાધક દશા છે. સાધક દશા જ્ઞાન દર્શન ચારિત્ર એ બધી સાધક દશા, એમાં ધ્યાનાવળી પણ સાધક દશા છે. જે પૂર્ણ સામર્થ્ય ભરપૂર જે વસ્તુ છે એની અંદર ધ્યાનાવળી કરી કે આ ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન, એ બધા ધ્યાનો એ પૂર્ણ સ્વરૂપમાં નથી. દ્રવ્યનું સ્વરૂપ જાણો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકી નાયકના મૂળ સ્વરૂપમાં ધ્યાનાવળી પણ નથી. કારણ કે અનાદિ અનંત વસ્તુ છે, એને જો ન ઓળખે, એ વસ્તુનો આશ્રય ન લે તો ધ્યાન પણ થઈ શકતું નથી. માટે વસ્તુની અંદર ધ્યાનાવળી પણ નથી. શુભ ભાવો તો એક બાજુ રહ્યા, અશુભ ભાવો એક બાજુ રહ્યા, પણ આ સાધનાની પર્યાય જે ધ્યાનાવળી છે એ પણ આત્મામાં નથી. એવું બરાબર સ્વરૂપ સમજે તો જ એની સાધક દશા, તો જ એની સાધક દશા થાય છે. નાયક હું પરિપૂર્ણ સામર્થ્ય ભરેલો અનંત અપૂર્વ મહિમાન વસ્તુ છું. દ્રષ્ટિ એના પૂર્ણ ઉપર દ્રષ્ટિ છે. અનાદિ અનંત જે વસ્તુ એના શાશ્વત છે એના ઉપર દ્રષ્ટિ છે. તો પણ સાધક દશા વચ્ચે આવે છે, એને ગૌણ કરે છે. દ્રષ્ટિમાં એ ગૌણ છે, તો પણ ધ્યાન વચ્ચે આવ્યા વગર રહેતું નથી. ધ્યાનાવળી વચ્ચે આવ્યા વગર રહેતી નથી. પણ એ ધ્યાનાવળી ને દ્રવ્ય દ્રષ્ટિ કાઢી નાખે, ધ્યાનાવળીને કાઢી નાખે. પાંચ જ્ઞાનના ભેદો પણ એમાં નથી, એમાં ગુણસ્થાનો પણ નથી. કોઈ વસ્તુ એમાં જે અનાદિ અનંત વસ્તુ છે તે સ્થિર રૂપ વસ્તુ છે. જે પર્યાયો બદલાય એ આશ્રયનું કારણ થતું નથી. આશ્રય તો જે અનાદિ અનંત વસ્તુ છે તે જ આશ્રય રૂપ છે. માટે આશ્રય તો અનાદિ અનંત પૂર્ણ વસ્તુ છે, એનો જ આશ્રય કરવા યોગ્ય છે. એ દ્રષ્ટિ જો નાયકને ઓળખે તો જ યથાર્થ સાધક દશા થાય છે, બાકી સાધક દશા થતી નથી. માટે ધ્યાનાવળી પણ આત્મામાં નથી. દ્રવ્ય દ્રષ્ટિના આલંબનમાં ધ્યાનાવળી નથી, પણ એ ધ્યાન વચ્ચે આવ્યા વગર રહેતું નથી. આચાર્ય કહે છે કે અરે રે આ હસ્તાલંબન તુલ્ય આ વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. કે કારણ કે જે અધૂરી દશા છે માટે એ વચ્ચે આવ્યા વગર રહેતો નથી. લડાઈમાં ઉભો હોય તો એ પણ શુદ્ધ નહીં છૂટતો. શુદ્ધ સ્વરૂપને જે ધ્યાન કર્યું નાયકને, એ નાયકનો અવલંબન લડાઈમાં પણ છૂટતું નથી. અનાદિથી જે શાશ્વત વસ્તુ છે એ નિગુદમાં ગયો, ગમે ત્યાં ગયો. જ્ઞાનની શક્તિ ઓછી થઈ ગઈ, પણ અંદર મૂળ શક્તિ છે એમાં કાંઈ ઘટતું નથી. તો જે અનાદિનંદ વસ્તુ એનો નાશ થતો નથી. ગમે એવા વિભાવના પર્યાયો થાય તો પણ, તો પછી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ એને કોણ રોકી શકે એમ છે. એ નાયકનું આલંબન લીધું. એ નાયક લડાઈમાં હોય તો નાયકને, ધ્યાનાવળીમાં હોય તો પણ નાયક છે. સાધક દશામાં પૂર્ણ ઉપર નાયક ઉપર દ્રષ્ટિ છે. સાધકમાં નાયક અને અશુભ ભાવમાં લડાઈમાં ઉભો તોય પણ નાયક, કોઈ એને રોકી શકતું નથી. તો પણ એને અંદર અશુભ ભાવમાં ઉભેલો, લડાઈમાં ઉભેલો, અરે હું ક્યારે સાધક દશામાં, હું ક્યારે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરું, અરે આ અધૂરી દશા, આ અધૂરી દશા અમારા નાયક પૂર્ણ સ્વરૂપ, એમ આ અધૂરી દશા કાંઈ શોભતી નથી. હું ક્યારે વિભાગ થાઉં એવી ભાવના તો એને વ્યાજ કરે છે. ધ્યાનાવળી પણ વ્યવહાર જ, શુક્ર ધ્યાન પણ વ્યવહાર છે. હું દ્રવ્ય દ્રષ્ટિમાં, દ્રવ્યની અંદર કાંઈ આવતું નથી બહારથી કે કાંઈ, તો સાધના છે બધી. આનાની અંદર વસ્તુ જે છે એ સામર્થ્ય ભરપૂર છે. એની જો અધૂરી હોય તો અધૂરીનું આલંબન હોય નહીં. માટે શુકલ ધ્યાન હોય પણ એ વ્યવહાર છે, એ પણ વ્યવહાર છે. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તો પણ એ પર્યાય છે પૂર્ણતા, પૂર્ણ પણ એ પણ પર્યાય છે. શુકલ ધ્યાન તો એ સાધનાની પર્યાય, પણ કેવળ જ્ઞાન થાય તો પણ એ પર્યાય છે.
મતિ શ્રુત અવધિને મન પર્યાય જ્ઞાન કેવળ જ્ઞાન ન થઈ એના ઉપર દ્રષ્ટિ નથી. કેવળ જ્ઞાન થાય તો પણ એ પણ પર્યાય છે. દ્રષ્ટિ જ્ઞાયક ઉપર અને પૂર્ણતા પ્રગટાવવાની ભાવના એ બે સાથે રહે છે. પુરુષાર્થની દોરી ચાલુ છે, ચારિત્ર લીનતા આત્મા સ્વરૂપમાં કેમ સમાઈ જાય બહાર ના હોવું એવી ભાવના છે. અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ્ઞાયકની દશા જ્ઞાયકની દોરી છૂટતી નથી. ગમે એવા બહારના સંયોગમાં હોય, સાધનાની પર્યાયોમાં હોય, ધ્યાનમાં હોય તો પણ એની નાયકની દોરી છૂટતી. અને આ લડાઈના પ્રસંગોમાં હોય તો પણ એની નાયકની દોરી અંદર છે એ ભેદનાની ધારાને નાયકને ગ્રહણ કર્યું છે. એ ગ્રહણ કર્યું જે આલંબન લીધું એ આલંબન એને છૂટતું જ નહીં. બહારના સંયોગ કોઈ એને તોડી શકતા નથી. એવું આલંબન આવે તો જ એની સાધક દશાની પર્યાયો થાય છે. આચાર્ય કે છે હું શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છું તો પણ અરે આ મારી પરિણતિ કલમાશિત મેલી થઈ ગઈ છે. શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ એના નાયકની આલંબન છે. અને હજી ચારિત્રની દશા અધૂરી છે તે પણ સાથે એને જ્ઞાનમાં વર્ત્યા કરે છે. જ્ઞાનમાં બધું વર્તે છે. પુરુષાર્થની દોરી લીનતા તરફ જાય છે અને નાયકના આલંબનનું બળ અને આશય પણ સાથે ચાલે છે. એને નાયક દરેક ઠેકાણે નાયક ધ્યાન હોય, શુકલ ધ્યાન હોય તો પણ એ વ્યવહાર છે. પણ એ સાધક દશા વચ્ચે આવ્યા વગર રહેતી જ નથી. કારણ કે પર્યાયો વિભાવની પર્યાયો થાય છે. એનાથી ભેદ જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું અને સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ. પછી સ્વાનુભૂતિની દશા વધતી જાય છે તો પણ હજી અધૂરી પર્યાયો છે. એનો કરતા થતો નથી રાગ આદિનો. એનો તો પણ હજી અસ્થિરતામાં રાગ આદિ વર્તે છે પોતાના પુરુષાર્થની નબળાઈથી. એને ખ્યાલ છે તે પુરુષાર્થની દોરી પોતા તરફ ચાલુ જ છે. લીનતા અંદર સ્વરૂપમાં સમય જવાની લીનતા ચાલુ જ છે. પરમાત્મા તત્વ પણ પદાર્થનો અંશ છે અને ધ્યાનાવલી પણ પદાર્થનો અંશ છે. આ અંશ છે એ આશય રૂપને આ અંશ ગૌણ કરવું. પરમાત્મા તત્વ છે એ પોતે દ્રવ્ય છે આખું. પરમાત્માનું સામર્થ્ય ભરેલું દ્રવ્ય છે આખું. એ સામાન્ય સ્વભાવ છે વિષય છે પણ એ આખું વસ્તુનું આખું સામર્થ્ય છે, અભેદ છે. ધ્યાનાવળી છે એ સાધક દશા છે. એમાં શુભ ભાવ મિશ્રિત છે. અને જે એકાગ્રતા અંતરમાં થાય, જે અંતરમાં વિકલ્પ છૂટીને થાય, એકાગ્ર પરિણતિ અંદર સ્વરૂપની રમણ થાય જુદા છે. એ નિર્વિકલ્પ ધ્યાન, આ વિકલ્પ વાળું ધ્યાન એમાં શુભ ભાવનો આપે છે. પણ તો પણ એકાગ્રતા થાય ચોથા ગુણ સ્થાનીમાં જે સ્વરૂપ રમણતા છે, પાંચમા ગુણ સ્થાને જે શુદ્ધિ પ્રગટે છે, છઠ્ઠી સાતમી એ પણ અધૂરી પર્યાયો છે. એ અધૂરી પર્યાયો પણ પૂર્ણ સ્વભાવ, મૂળ સ્વભાવ, અસલ સ્વરૂપ એનું નથી. અધૂરી પર્યાયો જેટલો પણ આત્મા નથી એને પણ એ ગૌણ કરે છે. એ અધૂરી પર્યાયની જે ભૂમિકા વધતી જાય છે, ગુણસ્થાનની દશા, છઠ્ઠી સાતમી પછી શ્રેણી માંડી બધી અધૂરી પર્યાયો છે. અધૂરી પર્યાયો ને પૂરી પર્યાયો એ દ્રવ્ય દ્રષ્ટિમાં એ બધું ગૌણ થાય છે. એને બધાને કાઢી નાખે તો પણ એ જ્ઞાનમાં બે વસ્તુ એને ખ્યાલમાં છે, બેને જાણે છે. અધૂરી પર્યાય છે, પૂર્ણ શુદ્ધિ, પૂર્ણ પર્યાય પ્રગટ કેમ થાય એને અંતર એની ભાવના છે અને પુરુષાર્થની પૂરી ચાલુ છે. એ ક્યારેય થાય છે કે નાયકના આશ્રયના આલંબનથી જ થાય છે. મૂળ આત્મા પરમાત્મા એ મૂળ આત્મા એ મૂળ આત્મા છે. એ મૂળ વસ્તુ છે. વ્યવહાર આત્મા, બે આત્મા જુદા નથી, એક જ છે. સામાન્ય વિષય આત્મા જુદા નથી. એ સામાન્ય અનાદિ અનંત છે. પર્યાય પણ વસ્તુ સ્વરૂપ છે. દ્રવ્ય ને પર્યાય બધી વસ્તુ છે. પણ એ પર્યાય છે અંશરૂપ, ભેદરૂપ. એ ટકતી નથી, બદલાય છે. ગુણ છે, ગુણ ભેદ, લક્ષણ ભેદ છે. પણ આખું જે વસ્તુ છે સામાન્ય, એ વસ્તુ આખી છે, મૂળ વસ્તુ છે, એ અસલ છે. આલંબન એનું લેવાનું છે. સામાન્ય અને આખી વસ્તુ કેવી? ભલે આખી એટલે એમાં પર્યાય, એમાં ગૌણ થાય છે. પર્યાય શુદ્ધિ નથી પડી જાય, એમાં ગૌણ થાય છે. પણ સામાન્ય જે કાયમ ટકનારી છે, મૂળ છે, એ મૂળ વસ્તુ છે.
આ બધું એનું સ્વરૂપ છે, પર્યાય છે, ગુણ છે. નિર્વિકલ્પ ઉપયોગ વખતે જે શુદ્ધ નહીંનું આલંબન છે અને લડાઈ વખતનું જે શુદ્ધ નહીંનું નિરંતર આલંબન છે, એ બે શુદ્ધ નહીંમાં શું ફરક છે? એ શુદ્ધ ને આલંબન એક જ જાતનું છે, પણ એની પરિણતિ એની શુદ્ધિ નિર્મળતા છે, વધારે છે. નિર્મળતા એની અશુદ્ધિ ગૌણ થઈ ગઈ, એની ખ્યાલમાં પણ ઉપયોગમાં પણ નથી. એની સ્વાનુભૂતિમાં નિર્મળતાનું વેદન છે, અને આ લડાઈમાં નિર્મળતાનું વેદન નથી. એને આલંબન લીધું છે નાયક. નિર્મળતાનું વેદન એને જેટલો જુદો પડ્યો એટલા પૂરતું છે, પણ સ્વાનુભૂતિની તો આખી જુદી વાત છે. એની પ્રગટપણે નિર્મળતાનું વેદન છે, ઉપયોગમાં વેદન છે. લડાઈમાં પણ સ્વરૂપાચરણ ચારિત્ર સ્વરૂપાચરણ છે, પણ એ વેદન એને એ વેદન જુદું છે. સવિકલ્પતા અમુક નાયક તરફની શાંતિ તરફથી છે, પણ એ સ્વાનુભૂતિનું વેદન છે, એ વેદન નથી. સ્વાનુભૂતિનું વેદન નથી. એના વેદનમાં ફેર. માતાજીની અમૃત Yes, when